આ દ્રશ્યો કોઈ ઇન્ટરનેશનલ રમતનું આયોજન ના નથી, પરંતુ વડીલો વર્ષો જૂની રમતો રમીને પોતાના બાળપણને ફરી તાજું કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના દાળમિલ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનો માટે એક અનોખા રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વિસરાતી રમતોને ધબકતી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રમતો એટલે પૈડું ફેરવવું, ભમરડો, કબડ્ડી, નવકુકરી, રસ્સા ખેંચ, કબડ્ડી સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝનનું જે મહેરસિંહ ભાઈએ જે આયોજન કર્યું એ બદલ હું ખૂબ ખુશી અનુભવું છું. અને કબડ્ડી, રસ્સા ખેંચ, ભમરડા, કેરમ વગેરે રમતોમાં અમારે ભાગ લેવાનો છે. અને આ જે રમત છે તે બાળપણની રમત છે. એ બાળપણની યાદો તાજી કરવી છે. અને એના માટે થઈને જે આયોજન કર્યું એ આયોજકોને હું ખૂબ ખૂબ આભાર માનું. અત્યારના જનરેશનને એ જ કહેવાનું કે તમે જૂની રમતો પણ, ક્રિકેટ તો રમો જ છો, સાથે સાથે જૂની રમતો પણ તાજી કરો એવી મારી ઈચ્છા છે. સિનિયર સિટીઝનો માટે અહીંયા આયોજન કરવામાં આવેલું છે. એનો મૂળ ઉદ્દેશ્ય કે મેદાની રમતો જે ભૂલાતી જાય છે ને હાલના બાળકો એકલા મોબાઈલમાં રચ્યા રહે છે, એની બદલે આ મેદાની રમતો, અને મેદાની રમતોનો ઉદ્દેશ્ય છે કે શરીર સૌષ્ઠવ સારું બને, શરીર ખડતલ બને, અને એના માટે થઈને આ રમતમાં બધા સિનિયર સિટીઝનો ભાગ લે છે. ખૂબ જ આનંદ આવે છે. મેં પણ આમાં લીંબુ ચમચીમાં ભાગ લીધેલો છે ને રસ્સા ખેંચમાં ભાગ લીધેલો છે. એટલે આ જૂની રમતો નવી પેઢીને શીખવા મળે એ હેતુથી આયોજન કરેલું છે. અને સાથે સાથે સિનિયર સિટીઝનોને પણ પોતાના બાળપણ યાદ આવે અને અમે આટલી રમતો રમતા હતા એ બધું એમને યાદ આવે, અને એટલા માટે આયોજન છે. હસી ખુશીનો, આનંદનો આ ઉત્સવ છે. ગયા વર્ષે સિનિયર સિટીઝનો માટે એક નાના બાળકો જે રમતા હોય એવી રમતોનું આયોજન કરેલું. એની અંદર અમને સફળતા મળતા અને ગયા વર્ષે લગભગ 100 માણસો આ રમતો રમવા માટે આવેલા. અને આ વખતે પણ અમે 31 ડિસેમ્બરે નાના બાળકોની જે રમતો હતી, જે નાના બાળકો જે ભૂલી ગયા હોય એમને યાદ કરવા માટે થઈને સિનિયર સિટીઝનના જે 58 વર્ષથી ઉપરના જેટલા જે ભાઈઓ છે એના માટેનું અમે આ આયોજન કરેલું છે. એની અંદર ઘણા બધા માણસો આજે ભાગ લેવાના છે. એની અંદર અમે કોથળા દોડ, ચમચી, લીંબુ ચમચી, રસ્સા ખેંચ, લીંબુ ચમચી, પૈડાની રમત, ભમરડાની રમત, મોઈ દાંડિયા, ઠેરીની રમત, કેરેમ, નવકુકરી, પછી આ સિવાયની ઘણી બધી જે નાના છોકરાઓ જે પહેલાં જે રમતા હતા અને જે અત્યારે વિસરાઈ ગઈ છે જે રમતો, એ રમતોને ફરીથી યાદ કરવા માટે અમે આ આયોજન કરેલું છે. આની અંદર મને સિનિયર સિટીઝનોનો બધાનો ઘણો બધો સહકાર મળેલો છે અને એ આશયથી અમે આ કરેલું છે. આમ જનતા જે 31 ડિસેમ્બરે જે નાના મોટા પ્રોગ્રામો કરતા હોય છે એ જગ્યાએ મેં એવું વિચાર્યું કે સિનિયર સિટીઝનો ભેગા થઈને જો આવો કોઈક આયોજન થાય અને આવું જો રમત રમવામાં આવે તો જૂની યાદો, જે નાના છોકરાઓ જે રમતા હતા એ જે ભૂલી ગયેલા છે એ ફરીથી યાદ આવે, એવા આશયથી મેં આયોજન કરેલું છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરની વિશ્વભરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વડીલોએ સાથે મળીને જૂની રમતો રમી બાળકો અને યુવાનો મોબાઈલથી થોડા દૂર જઈને મેદાની રમતમાં ધ્યાન પરોવવાનો સંદેશો આપ્યો હતો.